Hello everybody. લાસ્ટ લેક્ચરોમાં આપણે LCR શ્રેણી પરિપથોની ચર્ચાઓ કરી. આજે પણ આપણે એસી પરિપથો પર આધારિત દાખલાઓની ચર્ચાઓ કરીશું. સૌપ્રથમ સ્વાધ્યાયનો 7.9 દાખલો જોઈએ. R is equal to 20 ohm, L is equal to 1.5 Henry અને C is equal to 35 માઇક્રોફેરેડે ધરાવતા LCR શ્રેણી પરિપથ સાથે ચલિત એટલે કે બદલી શકાય તેવી આવૃત્તિવાળો અહીં 200 વોલ્ટ એસી સપ્લાય જોડેલ છે. જ્યારે સપ્લાયની આવૃત્તિ એ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતરણ પામતો સરેરાશ પાવર કેટલો હશે? તો અહીં આ દાખલાની અંદર આપણને LCR શ્રેણી પરિપથ આપેલ છે, અવરોધ આપેલ છે, L આપેલ છે, C પણ છે અને અહીં 200 વોલ્ટ એ સ્રોત વોલ્ટેજ છે. તો આપેલ કિંમતો છે એને નોંધી લઈએ અને જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન અહીં સરેરાશ પાવર માંગેલ છે. તો અહીં આપણે આ કિંમતો નોંધી લઈએ. R ઇઝ ઇક્વલ ટુ 20 ઓમ, L is equal to 1.5 Henry, C is equal to 35 microfarad. So C is equal to 35 microfarad. So અહીં 35 into 10⁻⁻6 ફેરેડે કહી શકાય અને 200 વોલ્ટ છે. અહીં આપણે સુધારો કરી લઈશું. VRMS is equal to અહીં 200 વોલ્ટ થશે. હવે જ્યારે સપ્લાયની આવૃત્તિ એ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે આપણે જાણીએ છીએ કે અનુનાદની ઘટના થાય છે અને અનુનાદની ઘટના વખતે આપણે જાણીએ છીએ કે પરિપથનો જે ઇમ્પિડન્સ હોય એ તેના અવરોધ જેટલો હોય છે. એટલે તમે અહીં જોઈ શકો છો કે પરિપથનો ઇમ્પિડન્સ Z એ અવરોધ R જેટલો થાય છે. માટે પરિપથનો જો ઇમ્પિડન્સ લખીએ તો Z ઇઝ ઇક્વલ ટુ R. માટે Z ઇઝ ઇક્વલ ટુ અહીં 20 ઓમ થશે. તો અનુનાદની સ્થિતિમાં પરિપથનો ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ 20 ઓમ મળે છે. હવે જો આપણે પરિપથમાં એક પૂર્ણ ચક્ર દરમિયાન રૂપાંતર પામતો જો સરેરાશ પાવર મેળવવો હોય તો આપણે IRMSનું મૂલ્ય મેળવવું પડે. એટલે કે પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય મેળવવું પડે અને એ મેળવવા માટે આપણે અહીં સૂત્ર IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય Z નો ઉપયોગ કરીશું. હવે પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય Z. અહીં VRMS ઇઝ ઇક્વલ ટુ 200 વોલ્ટ છે અને Z ઇઝ ઇક્વલ ટુ અહીં 20 ઓમ છે. માટે આ કિંમત અહીં ઉમેરી દઈએ તો IRMS ઇઝ ઇક્વલ ટુ અહીં 200 ભાગ્યા 20 થયું. માટે IRMS ઇઝ ઇક્વલ ટુ અહીં 10 એમ્પિયર થશે. હવે LCR શ્રેણી એસી પરિપથમાં જો અનુનાદની સ્થિતિ હોય તો આપણે જાણીએ છીએ કે એ પરિપથ માત્ર અવરોધક ધરાવતા એસી પરિપથની જેમ વર્તે છે. માટે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો જે કડા તફાવત છે એ શૂન્ય થશે. માટે
કડા તફાવત ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી માટે પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતરણ પામતો સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ VRMS ઇન્ટુ IRMS ઇન્ટુ cos phi થશે. હવે આપણે આ બધી જે કિંમતો છે તે મેં જો અહીંયા ઉમેરી દઈએ તો આપણે જાણીએ છીએ VRMS એટલે 200 વોલ્ટ, IRMS એટલે 10 એમ્પિયર અહીં મેળવેલ છે, અને cos phi જ્યાં phi ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી જે કડા તફાવત છે, અને અહીં cos phi જે 0 ડિગ્રી છે, cos phi માં cos 0 જે છે ડિગ્રી એટલે 1 થશે. માટે અહીં જે સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ 200 ઇન્ટુ 10. સો P સરેરાશ એટલે પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતર પામતો સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ 2000 વોટ જેટલો થશે. એટલે કે સરેરાશ પાવર P 2000 વોલ્ટ થશે. હવે સ્વાધ્યાયના 7.20 દાખલાની ચર્ચા કરીએ. L ઇઝ ઇક્વલ ટુ 0.12 હેનરી, C ઇઝ ઇક્વલ ટુ 480 નેનો ફેરેડે તથા R ઇઝ ઇક્વલ ટુ 23 ઓહ્મ ધરાવતા LCR શ્રેણી પરિપથ સાથે 230 વોલ્ટ અને ચલ આવૃત્તિવાળો સ્રોત જોડેલ છે. અહીં L આપેલ છે, C આપેલ છે અને R પણ આપેલ છે, અને સ્રોત વોલ્ટેજ 230 વોલ્ટ છે. હવે અહીં આપણને 4 ક્વેશ્ચન્સ આપેલા છે, એક A, B, C અને D. આપણે વારાફરતી કઈ કઈ બાબતો માંગેલી છે તેની ચર્ચા કરી લઈએ, અને ત્યાર પછી વારાફરતી આપણે આ જે ક્વેશ્ચન્સ છે એના આન્સર આપીએ. ક્વેશ્ચન A, પ્રવાહ કંપ વિસ્તાર મહત્તમ બને તે માટે સ્રોત આવૃત્તિ કેટલી હશે? આ મહત્તમ મૂલ્ય મેળવો. તો અહીં આપણને જે પ્રવાહ કંપ વિસ્તાર મહત્તમ બને એનો મતલબ એવો થયો કે અહીં જે આવૃત્તિ છે એ સ્રોત આવૃત્તિ એ અનુનાદીય આવૃત્તિ જેટલી થાય, અને આ મહત્તમ મૂલ્ય કેટલું હોય એની આપણે ચર્ચા કરવાની છે. એટલે કે આપણે શરૂઆતમાં ક્વેશ્ચન A માં અહીં સ્રોતની આવૃત્તિ અનુનાદીય આવૃત્તિ બને એટલા માટે અનુનાદીય કોણીય આવૃત્તિ શોધીએ, એના ઉપરથી આપણે અનુનાદીય આવૃત્તિ મેળવીશું. ત્યારબાદ એનું મહત્તમ મૂલ્ય આપણે મેળવીશું. ક્વેશ્ચન B, પરિપથ વડે શોષાતા સરેરાશ પાવરનું મૂલ્ય મહત્તમ બને તે માટે સ્રોત આવૃત્તિ કેટલી હશે? અહીં પણ આપણે પાવરનું મૂલ્ય મહત્તમ બને, આપણે જાણીએ છીએ કે જે પ્રવાહનો કંપ વિસ્તાર જ્યારે મહત્તમ બને ત્યારે સરેરાશ પાવરનું મૂલ્ય પણ મહત્તમ બને, અને ત્યારે જે સ્રોત આવૃત્તિ છે એ પણ આપણે શોધીએ, અને આ મહત્તમ પાવરનું મૂલ્ય પણ મેળવીશું. એટલે અહીં મહત્તમ પાવરનું મૂલ્ય મેળવવાનું છે. ક્વેશ્ચન C, પરિપથમાં સ્થાનાંતરિત પાવર અનુનાદ આવૃત્તિ માટેના પાવર કરતાં અડધો હોય તે આવૃત્તિઓના મૂલ્યો કયા કયા છે? આ આવૃત્તિએ પ્રવાહનો કંપ વિસ્તાર કેટલો હશે? અહીં આપણે જે હાફ પાવર બેન્ડવિડ્થ છે એને અનુરૂપ જે બે આવૃત્તિઓ હોય એ આવૃત્તિઓના મૂલ્યો શોધવાના છે, અને ત્યારે પ્રવાહનો જે કંપ વિસ્તાર એ કેટલો હોય એ આપણે શોધીશું. અને ક્વેશ્ચન D માં જે પરિપથ છે એનો ક્યુ ફેક્ટર મેળવવાનો છે.
તો આપેલ જે માહિતી છે એનો ઉપયોગ કરીને આપણે અહીં જે આ 4 ક્વેશ્ચન છે એના જવાબો મેળવીએ. આન્સર એ. હવે પ્રવાહ કંપ વિસ્તાર મહત્તમ બને તે માટે સ્રોત આવૃત્તિ એ અનુનાદીય આવૃત્તિ જેટલી થાય છે. માટે અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા આર, આની જગ્યાએ આપણે ઓમેગા 0 પણ લખી શકીએ, ઇઝ ઇક્વલ ટુ 1/√LC થશે. હવે આપેલ જે કિંમતો છે એને પહેલાં નોંધી લઈએ. તો L ઇઝ ઇક્વલ ટુ 0.12 હેનરી, C ઇઝ ઇક્વલ ટુ 480 નેનો ફેરેડે. માટે C ઇઝ ઇક્વલ ટુ 480 ઇન્ટુ 10⁻⁹ ફેરેડે થશે. R ઇઝ ઇક્વલ ટુ 23 ઓહ્મ અને VRMS ઇઝ ઇક્વલ ટુ 230 વોલ્ટ આપેલ છે. તો હવે આ જે કિંમતો છે L અને C ની જે કિંમતો છે તે અહીં ઉમેરી દઈએ. માટે ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ 1/√0.12 ઇન્ટુ 480 ઇન્ટુ 10⁻⁹ થશે. હવે જો 0.12 ઇન્ટુ 480 કરીશું તો અહીં 57.6 મળશે. માટે ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ 1/√57.6 ઇન્ટુ 10⁻⁹ થશે. પરંતુ અહીં વર્ગમૂળ જો આપણે લેવું હોય તો અહીં બેકી ઘાત કરવો પડશે. માટે અહીં આપણે આ જે દશાંશ ચિહ્ન છે એને એક સ્ટેપ ડાબી તરફ ખસેડીએ. માટે 10⁻⁴ થશે ઇન્ટુ 10⁻⁹. સો ઇઝ ઇક્વલ ટુ 10⁻⁸ થશે અને અહીં 5.76 લખાશે. સો ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ 1/√5.76 ઇન્ટુ 10⁻⁸ થશે. સો ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ 1/2.4 ઇન્ટુ 10⁻⁴ થયું. એટલે અહીં 5.76 લઈએ તો એનું વર્ગમૂળ 2.4 થશે અને 10⁻⁸ નું વર્ગમૂળ 10⁻⁴ થયું. હવે આ 10⁻⁴ છે એને અંશમાં લખી દઈએ તો ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴/2.4 થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 4166.7 રેડિયન પર સેકન્ડ થશે. માટે રાઉન્ડ ઓફ જો કરીએ તો અહીં અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ 4167 રેડિયન પર સેકન્ડ થશે. માટે અનુનાદીય આવૃત્તિ ન્યુ આર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર ડિવાઇડેડ બાય 2π. કારણ કે આપણે જાણીએ છીએ ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ 2π ન્યુ આર, અથવા તો આપણે એને એફ પણ લખી શકાય, FO આપણે લખી શકીએ. સો ન્યુ આર ઇઝ ઇક્વલ ટુ અહીં ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ 4167 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ પાઈની કિંમત 3.14 થશે. હવે જો આપણે આ કેલ્ક્યુલેશન કરીએ તો અહીં ન્યુ આર ઇઝ ઇક્વલ ટુ 663.535 હર્ટ્ઝ મળશે. માટે રાઉન્ડ ઓફ જો કરીએ તો માટે ન્યુ આર ઇઝ ઇક્વલ ટુ અહીં 664 હર્ટ્ઝ થશે. તો આ રીતે અહીં અનુનાદીય આવૃત્તિ આપણને મળે છે. હવે આપણે જે મહત્તમ પ્રવાહ છે એ મહત્તમ પ્રવાહના મૂલ્યનો કંપ વિસ્તાર જે છે એને એનું સૂત્ર આપણે જાણીએ છીએ, IM ઇઝ ઇક્વલ ટુ VM/Z. તો એ આપણે અહીં મેળવીએ. તે પહેલાં અહીં બાજુમાં આપણે LCR શ્રેણી AC પરિપથ બતાવેલ છે કે જ્યાં વોલ્ટેજ આપણે
એસી વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ 230 વોલ્ટ આપેલ છે. હવે અહીં જે આપણે જે મહત્તમ વિદ્યુત પ્રવાહ છે એ મહત્તમ વિદ્યુત પ્રવાહ Im ઇઝ ઇક્વલ ટુ VM બાય ઝેડમાં આપણે જો VRMS ની કિંમત છે પણ VM નથી, માટે આપણે અહીં VRMS ઇઝ ઇક્વલ ટુ VM બાય √2 જાણીએ છીએ, માટે VM ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ VRMS લખાશે. VM ની કિંમત તો મળી ગઈ. હવે અનુનાદની જે સ્થિતિ છે એટલા માટે અહીં જે ઝેડ છે આ ઝેડ એ અનુનાદની સ્થિતિમાં ઝેડ બરાબર R થશે. માટે અહીં જો આપણે લખીએ તો માટે Im ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ VRMS ડિવાઇડેડ બાય ઝેડ. અહીં VM ની કિંમત મૂકી, હવે ઝેડ ઇઝ ઇક્વલ ટુ જો R લખી દઈએ, માટે અહીં Im ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ VRMS ડિવાઇડેડ બાય R થશે. માટે Im ઇઝ ઇક્વલ ટુ √2 ની કિંમત મૂકીએ તો 1.414 ઇન્ટુ VRMS ની કિંમત 230 વોલ્ટ અને R બરાબર 23 ઓહ્મ છે. તો આ જે કિંમતો ઉમેરીએ અને જો આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ તો અહીં Im ઇઝ ઇક્વલ ટુ અહીં 14.14 એમ્પિયર મળે છે. તો આમ આપણને અહીં જે વિદ્યુત પ્રવાહ છે એનું મહત્તમ મૂલ્ય મળે છે અનુનાદની સ્થિતિમાં. હવે ક્વેશ્ચન બી, અનુનાદની સ્થિતિ જે છે અથવા તો અનુનાદની જે આવૃત્તિ જે છે એ આવૃત્તિએ મહત્તમ સરેરાશ પાવર કેટલો? તો એના માટે બે વાત અહીંયા નોંધી લઈએ કે જો અનુનાદની સ્થિતિ હશે તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો જે કડા તફાવત તે શૂન્ય હોય છે. બીજી એક વાત આપણે જાણીએ છીએ સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ VRMS, IRMS અને cos phi છે. અહીં phi બરાબર તો 0 ડિગ્રી થશે, પરંતુ અહીં આપણે જો IRMS જે છે એ IRMS ની જગ્યાએ આપણે VRMS બાય ઝેડ પણ લખી શકાય. તો સૌપ્રથમ અહીં IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય ઝેડ અને અનુનાદની સ્થિતિ છે માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ R લખાશે. સો ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય R થયું. તો અહીં આ જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરી આપણે અહીં સરેરાશ પાવર મેળવીએ. સો સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ VRMS ઇન્ટુ IRMS ની જગ્યાએ VRMS ડિવાઇડેડ બાય R ઇન્ટુ cos phi, અને cos phi માં phi ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી માટે cos 0 ઇઝ ઇક્વલ ટુ અહીં 1 થશે. માટે સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ અહીં VRMS સ્ક્વેર ડિવાઇડેડ બાય R થશે. સો ઇઝ ઇક્વલ ટુ 230 હોલ સ્ક્વેર, જે VRMS ની કિંમત છે અહીં, અને R એટલે 23 ઓહ્મ છે. માટે આ જો કેલ્ક્યુલેશન આપણે કરીએ તો અહીં સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ અહીં 2300 વોટ થશે. તો આ પાવરની કિંમત પણ મળી ગઈ. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ પાવર મેળવીએ છીએ, પરંતુ અહીં P સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ IRMS સ્ક્વેર ઇન્ટુ R નો ઉપયોગ કરીને પણ આ જે જવાબ છે તે આપણે મેળવી શકાય. અહીં IRMS નથી પણ Im આપેલ છે, માટે અહીં Im ની કિંમત અહીં ઉમેરી આપણે આ જે સરેરાશ પાવર છે એની કિંમત મેળવી શકાય. અહીં IRMS ઇઝ ઇક્વલ ટુ Im બાય √2 લખાય અને એનો વર્ગ થયો ઇન્ટુ R, માટે P સરેરાશ બરાબર Im સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ અહીં R થશે. તો આ સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે કિંમત મેળવી શકાય. માટે અહીં કહી શકાય કે મહત્તમ પાવર વ્યય થાય ત્યારે સ્રોતની આવૃત્તિ એ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ અહીં 664 હર્ટ્ઝ જેટલી હોય છે. તો અહીં આપણે
મહત્તમ પાવર વ્યય થાય ત્યારે સ્રોતની આવૃત્તિ આપણને અહીં 664 હર્ટ્ઝ જેટલી મળે છે. આમ અહીં બંને કિંમત મળી ગઈ. અહીં સરેરાશ પાવર પણ મળે છે અને સ્રોતની આવૃત્તિ પણ મળે છે. હવે ક્વેશ્ચન સી. પરિપથમાં સ્થાનાંતરિત પાવર એ અનુનાદ આવૃત્તિ માટેના પાવર કરતાં અડધો થાય ત્યારે આપણે જો કોણીય આવૃત્તિ કહીએ તો એને ઓમેગા વડે દર્શાવીએ. કોણીય આવૃત્તિ ઓમેગા હોય તો એનો મતલબ કે અહીં બેન્ડવિડ્થને અનુરૂપ જે આવૃત્તિઓ આપણે કોણીય આવૃત્તિ મેળવીએ તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર પ્લસ ઓર માઇનસ અહીં ડેલ્ટા ઓમેગા થશે. અહીં ઓમેગા આર એટલા માટે લીધેલ છે કે સ્થિતિ અનુનાદની સ્થિતિ છે અને જો આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણે અહીં બે આવૃત્તિ હાફ પાવર બેન્ડવિડ્થ માટે મેળવી શકીએ. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઓમેગા. હવે આપણે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 ન્યૂ જાણીએ છીએ, માટે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય 2 થશે. તો અહીં આ જે પદ છે ડાબી બાજુ અને જમણી બાજુના પદોને 2 વડે જો આપણે ભાગી નાખીએ તો અહીં ઓમેગા બાય 2 થશે ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર બાય 2 થશે ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઓમેગા ડિવાઇડેડ બાય 2 થશે. તો આ જે 2 વડે જો ભાગી નાખીએ તો આ પદ અને આ પદ સરખું થયું, પરંતુ ઓમેગા બાય 2 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ થશે અને ઓમેગા આર બાય 2 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ આર થશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઓમેગા ડિવાઇડેડ બાય 2. તો અહીં આપણને એક સૂત્ર મળે છે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ આર પ્લસ ઓર માઇનસ અહીં ડેલ્ટા ઓમેગા ડિવાઇડેડ બાય 2. હવે હાફ પાવર બેન્ડવિડ્થ માટેનું જે સમીકરણ છે એનો ઉપયોગ કરીએ તો ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આર બાય ટ્વાઇસ એલ થાય. સો ઇઝ ઇક્વલ ટુ 23 આરની કિંમત ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ એલ ઇઝ ઇક્વલ ટુ 0.12 થશે. માટે ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 95.8333 થશે. જો રાઉન્ડ અપ કરીએ તો ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 95.8 રેડિયન પર સેકન્ડ થશે. તો આ રીતે આપણે અહીં જોઈ શકાય છે કે ડેલ્ટા ઓમેગાની કિંમત અહીં 95.8 રેડિયન પર સેકન્ડ મળે છે. હવે બધી કિંમતો અહીં ઉમેરી દઈએ. આપણે ન્યુ આર મેળવ્યું છે 664 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઓમેગા અહીં 95.8 રેડિયન પર સેકન્ડ, અહીં 2 ઇન્ટુ પાઈની કિંમત 3.14. તો આ રીતે આપણે કિંમત ઉમેરી દીધી. હવે જો આપણે આ જે પદ છે એનું જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો અહીં 15.2547 મળે છે. માટે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 664 પ્લસ ઓર માઇનસ 15.2547 થશે. હવે આને પણ રાઉન્ડ ઓફ કરી નાખીએ તો અહીં ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 664 પ્લસ ઓર માઇનસ 15.26 થશે. તો અહીં ન્યૂની બે કિંમતો આપણને અહીં મળે છે. હવે આ જે પ્લસ ઓર માઇનસ છે તો એક વખત આપણે પ્લસ કરીશું અને એક વખત માઇનસ કરીશું તો ન્યૂની બે કિંમતો મળશે. માટે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 664 પ્લસ 15.26 હર્ટ્ઝ અથવા ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 664 માઇનસ 15.26 હર્ટ્ઝ થશે. તો અહીં સરવાળો લેતા અહીં ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 679.26 હર્ટ્ઝ અથવા
ન્યુ ઇઝ ઇક્વલ ટુ 648.74 હર્ટ્ઝ થશે. માટે અહીં ન્યુ ઇઝ ઇક્વલ ટુ 679 હર્ટ્ઝ અથવા ન્યુ ઇઝ ઇક્વલ ટુ 649 હર્ટ્ઝ લખાશે. તો આ રીતે આપણે અહીં જે ન્યુ છે એની કિંમતો આપણે બે કિંમતો અહીં મળે છે. હવે આ આવૃત્તિ છે એ આવૃત્તિએ જો આપણે પ્રવાહની વાતો કરીએ તો એ IRMS ઇઝ ઇક્વલ ટુ IM/√2 સૂત્રથી મેળવી શકાય. હવે અહીં આપણે IMની કિંમત આગળ ક્વેશ્ચન એમાં મેળવેલ છે એ કિંમત અહીં મૂકી દઈએ અને IRMSનું મૂલ્ય મેળવીએ. માટે IRMS ઇઝ ઇક્વલ ટુ IMની કિંમત 14.14 એમ્પિયર અને √2 ઇઝ ઇક્વલ ટુ 1.414. આ કિંમતો અહીં મૂકી દીધી. હવે આ કિંમતોનું કેલ્ક્યુલેશન જો કરીએ તો માટે IRMS ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર થશે. હવે ક્વેશ્ચન ડી, જે પરિપથનો ક્યુ ફેક્ટર મેળવવાનો છે. તો ક્યુ ફેક્ટર મેળવવા માટે આપણે અહીં ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/r √L/C નો ઉપયોગ કરીશું. સૌપ્રથમ આપણે જે કિંમતો છે તે અહીં નોંધી લઈએ. L ઇઝ ઇક્વલ ટુ 0.12 હેનરી છે. C ઇઝ ઇક્વલ ટુ 480 નેનો ફેરેડે. માટે C ઇઝ ઇક્વલ ટુ 480 ઇન્ટુ 10⁻⁹ ફેરેડે અને R ઇઝ ઇક્વલ ટુ 23 ઓહ્મ. માટે આ કિંમતો, આ બધી L, C અને R ની કિંમતો અહીં ઉમેરીએ તો 1/r ઇઝ ઇક્વલ ટુ 23 ઓહ્મ. L ની કિંમત મૂકીએ તો 0.12 અહીંયા હેનરી થશે અને ડિવાઇડેડ બાય C તો અહીંયા 480 ઇન્ટુ 10⁻⁹ ફેરેડે થશે. માટે Q ઇઝ ઇક્વલ ટુ 1/23 √ હવે આ જે 0.12 ડિવાઇડેડ બાય 480 કરીએ તો અહીં 0.00025 ઇન્ટુ 10⁹ આપણને મળશે. પરંતુ અહીંયા વર્ગમૂળ લેવા માટે બેકી ઘાત કરીએ તો એક દશાંશ ચિહ્ન એક સ્ટેપ જમણી બાજુ ખસેડીએ તો અહીં 10⁻⁻1 થયું. માટે 10⁸ લખાશે. માટે જો અહીં લખવું હોય તો 0.0025 ઇન્ટુ અહીં 10⁸ લખાશે. માટે અહીં Q ઇઝ ઇક્વલ ટુ 1/23 √0.0025 ઇન્ટુ 10⁸ થયા. હવે અહીં આ જે પદ છે એને આ રીતે પણ લખી શકીએ. અહીં 4 સ્ટેપ આપણે અહીં જમણી બાજુ ખસીએ તો અહીં 25 ઇન્ટુ 10⁻⁴ લખાશે અને ઇન્ટુ 10⁻ આ 8 છે. માટે 10⁸ એન્ડ 10⁻⁴ માટે 10⁻ અહીં 4 થશે. તો ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ તો Q ઇઝ ઇક્વલ ટુ અહીં 1/23 √ આ 25 અને ઇન્ટુ 10⁻⁴. 25 નું વર્ગમૂળ 5 થશે અને 10⁻⁴ નું વર્ગમૂળ 10⁻² થશે. ડિવાઇડેડ બાય આ 23. સો ઇઝ ઇક્વલ ટુ 500/23 થયા. માટે અહીં Q ઇઝ ઇક્વલ ટુ 21.739 મળે છે. માટે રાઉન્ડ અપ જો કરીએ તો અહીં 20 ક્યુ ફેક્ટર, પરિપથનો ક્યુ ફેક્ટર અહીં Q ઇઝ ઇક્વલ ટુ 21.7 મળે છે.